તો મિત્રો સોનપ્રયાગ થી મિત્રો અવાજ બની થોડો સ્વાગત છે તમારું આપણા નવા એક બ્લોગમાં અને હરિદ્વારમાં. અને અમે આજે હવે જઈ રહ્યા છીએ સોનપ્રયાગ અને અત્યારે જાઉં પછી આશ્રમમાં ચાય પાણી પીને પછી નીકળશું સોનપ્રયાગ જાય હાથ. તો મિત્રો હવાના વાગી ગયા છે, કેટલા વાગ્યા 7:30 જેવું થાય છે અને મસ્ત મજા આવી ગઈ, નીંદર કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે રૂમની ચાવી સોંપી દઈ અને આ જો બહારનો નજારો ખાલી શુભ સવાર, શાંત સવાર ઇન હરિદ્વાર. तो मित्रों हम लोग बैठ गए हैं इस गाड़ी में, कारण કે અહીંયાથી સોનપ્રયાગ જવા હતું આ ગાડી છે ને વચમાં થોડા ઘણા ધામ આવે એટલે કે મંદિર આવે એમાં દેખાડતું જાય. મહાદેવ કેદારનાથ અને કેદારનાથનું રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે, એટલે કાં તો તમે સોનપ્રયાગથી કરી શકો અને કાં તો ઓનલાઈન કરી શકો ફોનમાં. તો આવડતું છે ને એટલે આ ભાઈ મને રજીસ્ટ્રેશન કરી દે. આ હે આપણા પ્રવીણભાઈ આવગા. દર્શન મારે કર્યો કે જો મિત્રો અમે હવે ઉપર ચડી ગયા છીએ એટલે આમ ખાઈ હે રૂકી જો, અને ગાડીઓની ટ્રાફિક જો ખાલી તમે તો ગાડીમાંથી બરાબર દેખાતું નથી. નીચે ઉતરીને પછી તમારે બહુ કમ્પ્લેટ બધું બતાડું. તો મિત્રો ગાડીમાંથી ઉતરી ગયા અને હવે કેટલા મોટા મોટા ડુંગર ને यहाँ पर અરે જોતા વાંદરું ને વાંદરાનું બચ્ચું બે કેટલું મસ્ત છે ને ગાય વાંદરું છે આ ઠેકાણે. હવે મિત્રો થોડો ઘણો નાસ્તો અને ચાય બાય પીને ફરી પાછા જાશું. હેલો મિત્રો, તો અમે આવી ગયા અહીં, મને નથી ખબર ક્યાં આવી ગયા અહીં, પણ મસ્ત વાતાવરણ છે, ડુંગર છે કેવડા ઊંચા ઊંચા. અને હવે અમે સોનપ્રયાગ જવાના અને વચમાં હોટલમાં અમે ઊભા રહ્યા અહીં અને થોડો ઘણો નાસ્તો કરવા ઊભા રહ્યા અહીં. ચાય હવાની પીધી નથી એટલે. અને આ જગ્યાએ કેટલો વિકાસ છે જુઓ મિત્રો. તો હાલો હવે નાસ્તો વાસ્તો કરીને પછી મળી આપણે. હાલો ચાય આવી ગઈ, ચાય ટપકાવી. ગરમા ગરમ મેગી આવી ગઈ છે અને આવી વાદીઓમાં મેગી ખાવાની મજા જ કાંઈક અલગ છે. चलो मित्रों मैगी खाते हैं. નાસ્તો લઈ જાઓ, ખાવાની જરૂર ન પડે. લઈ क्या गरम गरम खाई गયું. નાસ્તો પાણી કમ્પ્લીટ કરી લીધો હવે મજા આવે, ફ્રેશ થઈ ગયા. ટેકો ચડી ગયો, સવારના નેણા કોઠે હતા. હવે પાછું આપણો સફર ચાલુ થયો છે. તારીખો જુઓ તો ખરા, ડુંગર એ ડુંગર. હજી અમારે પહોંચવામાં વાર લાગશે, લગભગ સાંજ પડી જશે. હવે મળીએ ડાયરેક્ટ સાંજે.
તો પાણીની બોટલ લઈ લીધી છે ને, આ જુઓ આવી રીતના આવે પાણી અમારે, દેખાય ને, સાક્ષાત ગંગા મૈયા જોવા જાય તો સાક્ષાત ડુંગરામાંથી ગંગા મૈયા વહે છે આ જગ્યાએથી આવે. આખા પહાડના ઉપર ગામ હે જો. લગભગ જતા હશે આમાંથી. તો મિત્રો ઘણી વાર અહીંયા ઊભું નહીં રહેવા દે, ઘડીક વાર ઊભું રહે, એટલી વારમાં ફોટો ઘડીક વારમાં પાડી દઈને તમને હું નજારો પર બતાડી દઉં. જુઓ આ પહાડોમાં માણસો કેમ રહેતા હશે, કે વરસાદ આવે એટલે બધું પૂરું. કેટલો મસ્ત નજારો છે પણ. આ જુઓ મિત્રો, આ ઠકાણે છે અલકનંદા અને ભાગીરથીનું સંગમ. આ બે અહીંયાથી સંગમ થઈને અહીંયાથી ગંગા નદી બની જાય. અને આ ઠકાણે જો બધા સ્નાન કરે છે. કામ ચાલુ. દેખો મિત્રો, તો હવે રુદ્રપ્રયાગ અહીંયાથી 17 કિલોમીટર જ છે ને. અહીંયા હવે અમે આ મંદિર છે આ ઠકાણે, અને હવે અહીંયા થોડું ઘણું શૂટિંગ કરવા અને ફોટો પડવા ઉતર્યા. અહીંયા બોટિંગ ચાલુ છે જો. કેટલો મસ્ત નજારો હોય. થોડા ઘણા ફોટા પાડીને પછી વરી થામ રવાના. હેલો મિત્રો, તો બપોરના 2:30 વાગ્યા છે અને ગાડીમાં બેઠા થાકી ગયા છે. હવે જમવા બધા ઉતર્યા છે. અને જો હજી તો ડુંગર ને બધો વિસ્તાર ચાલુ જ છે ને, જ્યાં અમારે જવાનું એટલે સોનપ્રયાગ એ જગ્યાએ હજી વાર લાગશે થોડીક. ત્યાં સુધી જમવાનું કરી લઈ, તમને એક નજારો બતાડું મસ્ત. હેલો, યસ આઈ એમ ફાઇન, અલ્ટ્રા ફાઇન. એ દેખો વાડી થતી લાગે અહીંયા. पहाड़े हैं, मज़ा आ रहा है, देखो मज़ा आ रहा है. ઓ મિત્રો, એનર્જી ડ્રિંક અને એનર્જી હવે સીટ બેલ્ટ લગાવીને ગાડીમાં થઈ ગયા ફિટ. હવે જઈએ સોનપ્રયાગ. હજી તો 3 કલાક જેવું થાય. મિત્રો થોડી ઘણી વરી મુસાફરી કરીને વળી આપણે આવી ગયા. એક મસ્ત નજારો તમને બતાડવા હતો. કેટલી મસ્ત ઠંડી હવા આવે છે. આ ઠકાણે કેટલા બધા મકાન. આ જો આ નદી અને આ નદી બે મિક્સ થઈને આ ઠકાણેથી બીજી નદી એક બને. એ નદી આગળ જઈને વરી બે નદીનો વરી મિલાપ થાય એટલે વરી ગંગા નદી બને. આમ ચાલુ ને ચાલુ પડ્યું હોય. એટલું મસ્ત વાતાવરણ છે. આ બેનું સંગમ છે આ જગ્યાએ. ચલો હવે ઘણું થઈ ગયું. ફોટા ઘણા પડાઈ ગયા. હવે આજે પાછળ રુદ્રપ્રયાગ લખેલા આવે. चलो अब हम जाते हैं घर नहीं गाड़ी में जइए. तो हेलो मित्रों, स्वागत है તમારું ફરીથી આપણા બ્લોગમાં. તો હવે થોડી વરસાદ આવે હેરી મને બાબા હિન્દી ચાલુ થઈ ગયું હે. क्या थोड़ी बारिश हो रही है और हमने गाड़ी साइड में खड़ी कर ली है क्योंकि हमारा सामान सब ऊपर पड़ा है. એટલે એ ભાઈ સામાન રાખીને એને આ ઉપર શું કહેવાય કપડું પહેરાવશે ને અહીંયાથી
આપણે જ્યાં જવાનું છે સોનપ્રયાગ એ ખાલી 13 કિલોમીટર જ છે ને આજ રાતનો સ્ટે ઉहाँ થશે અને 13 કિલોમીટરમાં આજ રાતે રોકાવાનું છે સોનપ્રયાગમાં અને ઉहाँથી કેદારનાથ ખાલી 20 કે 22 કિલોમીટર જ છે તો સવારના વહેલા ઉहाँ નીકળવાનું થશે પણ આ જુઓ કેટલા બધા ઊંડા ડુંગર છે અને અત્યારે છે ને ખાલી સાંજના 5 વાગ્યા છે ને કેટલું વાતાવરણમાં ચેન્જ છે જુઓ જાણે કેમ સૂરજ આથમી ગયો સૂરજ આથમ્યો નથી હજી જો આ બાજુ ઠકાણ તડકો છે અને આ બધું આખું જાણે સૂરજ આથમી ગયો અને આ બાજુ વરસાદ ચાલુ જો દેખાય આ ઠકાણે વરસાદ ચાલુ હા અને આ લોકો બધાએ પણ પોતાનો સામાન આમ ઉપર મૂકે રહ્યો કેટલું મસ્ત વાતાવરણ છે ઠંડુ ઠંડુ આપણા ગુજરાતમાં કેટલી આમ ગરમી થતી રેપ જેપ થઈ જતા હતા ને એ પ્રમાણે અહીંયા તો એવું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ મજા આવે તો બન્યા રહેજો મિત્રો આપણા વ્લોગમાં તો મિત્રો આખીરકાર આટલા બધા કલાકનો સફર કર્યા પછી હવે અમે છેવટ આવી ગયા અહીં સોનપ્રયાગ અને અહીંયા જો પબ્લિક કેટલી બધી છે આ બાજુ જો મિત્રો ગાડીયાની પાર્કિંગ કેદારનાથમાં મિત્રો આખા ગુજરાતને આખા ભારતમાંથી અને વિદેશમાંથી ને પણ રાઇડિંગ કરવા માટે આવે તો આ ઠેકાણે જો રાઇડર માટેના એની પાર્કિંગ છે હોન્ડા માટે ચલો મિત્રો તો પછી મળીએ બરાબર આ જો મિત્રો હેલિકોપ્ટર જાહેરું જેને આપણે શું કહેવાય હાલીને જેનાથી ન થાય ને ત્યાંથી હાલીને ન જવાય છે ને આમાં હેલિકોપ્ટરમાં જાય પણ હેલિકોપ્ટરમાં 6 મહિના પહેલાંથી બુકિંગ કરાવવું પડે આમાં આપણું કામ છે નહીં આવી મસ્ત ઠંડી વાતાવરણ છે અને ઠંડી વાયરી થોડી થોડી એમાં બ્રેડ પકોડા ખાવાની હું મજા છે જય કેદારનાથ તો મિત્રો સોનપ્રયાગથી ફેરતી તો મિત્રો તો મિત્રો સોનપ્રયાગથી અમે લગભગ 1 કલાકથી આમાં બેઠા અહીં આવા ડભાણામાં દેખાડું તમને થોડી લાંબી લાઈન છે અમે લગભગ અડધો 1 કલાકથી આમાં બેઠા અહીં અને વળી થોડીક હાલે ને વળી બંધ થઈ જાય થોડીક હાલે ને બંધ થઈ જાય કે કેવડી મોટી લાંબી લાઈન છે જો કે ક્યાં હવે સોનપ્રયાગથી અમે બેઠા ને હવે જઈને ગૌરીકુંડમાં અને ગૌરીકુંડ દર્શન કરીને સ્નાન કરશું અને રાતે નીકળશું કેદારનાથ જવા એના પહેલાં તમે આ મસ્ત નજારો તમે જુઓ કાંઈ ચંદા મામા હે દેખો મિત્રો પછી મળીએ આ જીજુ ને બધા અંદર ઠહાઈને બેઠા દેખાતા હોય હેરાન થઈ ચાલ્યા કેટલા તો મિત્રો સ્નો હા બોલાતું નથી બોલો સોનપ્રયાગથી હવે અમે આવી ગયા અહીં ગૌરીકુંડ અને બધા ક્યાંક લાકડી બાકડી લેવા ગયા તો લાકડીની જરૂર પડશે નહીં પણ વાતાવરણ એવું મસ્ત ને ઠંડુ ઠંડુ એવું છે જોરદાર આ ટ્રેકિંગ કરવાનું હોય જો મિત્રો આ દેખાય કેટલી બધી પબ્લિક આવે મિત્રો આપણા હાથમાં આટલી વસ્તુ હોય મારા હાથમાં તો ફોન હોય બ્લોગ કરવા માટે અને એમાં આ લાકડા ક્યાં હાલવા લઈને લે હલાશે માં એમાં લાકડી લઈને ક્યાં હાલવું એટલે મેં તો લાકડી લીધી નથી આ બે લીધી છે અત્યારથી આમ શ્વાસ ચડે છે બોલો હવે જાય ધીમે ધીમે હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીને મળીએ તમને બીજા બ્લોગમાં અને કાલે જવાનું છે એટલે આજ રાતે જવાનું છે કેદારનાથ ટ્રેકિંગ કરવા હતું તો બ્લોગમાં બન્યા રહેજો ટાટા બાય બાય તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીને મળીએ તમને બીજા બ્લોગમાં અને કાલે જવાનું છે એટલે આજ રાતે જવાનું છે કેદારનાથ ટ્રેકિંગ કરવા હતું તો બ્લોગમાં બન્યા રહેજો ટાટા બાય બાય